દાદા લ્યો લાવો પૈસા ભાડું. આ પેલા ટીવી તો માથે ચડાય પછી આપું ને ભાડું. હા તો કાંઈ વાંધો નહીં લ્યો. હવે હે ને હા ભાડું હે ને હું આ ઘરે ટીવી મૂકવા જાઉં પછી તેને ભાડું આપીશ. લે એમાં ભાડું બાકી રાખવાનું. હા બાકી રાખવું પડે ગોકુળિયા. હા તો કાંઈ વાંધો નહીં હાલો ચડાવું ટીવી માથે. હા ચડાઈ જાય. હે લાલુ દાદા કેટલામાં લીધી ટીવી તમે? આ ટીવી લીધી 12,000 ઓહો તો દાદા પૈસા હો. ટીવી નો ભાવ બહુ વધી ગયો હું. ઓ વજન છે. ઓય જો પાસ સાડતા ને કે ફૂટી જા 12,000 જાહે પાણીમાં. હા હું પૈસા ને ઘરે ટીવી મૂકીને પછી તેને આપીશ હો. હવે ઘડીક ટીવી થોપી રાખજો જોવા જો તો બંડીમાં પૈસા હોય જ તે. એલા નથી એલા. એટલે ટીવી માથે ચડાવી દીધું પેલા. એલા ઈ બિલ જેલા ટીવી બાકી લાવેલો છું. ટીવી બાકી લાવ્યા? હા પૈસા ઘરે પડ્યા એમ તો કહું છું. ઓય એટલે બીજા ખિસ્સામાં નથી ને જોવા જતો. લે હવે જોઈ લે. હા અંદરના ખિસ્સા તપાસ કરવા દે. જો ટીવી મેકતા નહીં હો. હા હા ટીવી થોડો મૂકું. નકા જા હે. કાંઈ ખિસ્સામાં નથી. હા હમણાં આપી જાવ તને ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં જાવ. એ હા. બોલે આખું ટીવી બાકીમાં લઈ લીધું. કેવા લાલુ દાદા એમ પણ. હાલ રિક્ષાને મારી દો કાપો પછી જાવ ગગા શેઠની દુકાને બે હવા. થોડુંક છે ને દુકાનનું ફર્નિચર કરાવી નાખવું છે એટલે હાઈફાઈ દુકાન કરી નાખવી છે જોવા તમે. હા 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 સિંહ ભાઈ ચાલો. એ ગગા શેઠ હજી તો પડીકું તોડ્યું છે. મેં ક્યાં દુકાન લૂંટવા હું આવ્યો છું તે મારવા જ મીના સીધા. તો હું ભાર પડીકા તોડવા મળ્યો. પેલા પૈસા આપને ભાઈ પછી પડીકું તોડશું. હા તો એમ કે ને પેલા પૈસા આપ પછી પડીકું તોડે એમ. તો અમને મફતમાં રિક્ષામાં બેહાતા નથી. બજારમાં જવું તોય તે 20 રૂપિયા લઈ લો. ગછેત પૈસા આપો 20 રૂપિયા. એ તો ભાડું તો લેવું જ પડે ને. તો તમારા પૈસા આપી દે પણ હમણાં ઓલા ભાડું દેવા આવે ને એટલે આપી દે. કોણ ભાડું દેવા? લે હમણાં એક પેસેન્જર મળ્યું ને ઈ બાકી વાળું મળ્યું. ઈ કે હમણાં આપું તને ઘરે દઈને પૈસા એમ કીધું. તો હું પછી દુકાને વહી આવ્યા રિક્ષાને કાપો મારીને બે આવવા. ઈ ભાડું હવે તને નહીં મળે. લે કેમ ભાડું નહીં મળે? તને ખબર તો છે લા શીભડાભાઈ એકલું મફતનું જ ગોતે. શીભડાભાઈ રોય બોલ. એ ગગા છે શીબડાભાઈ નથી. તો હવે આપડા લાલુ દાદા ઈ બાકી રાખીને ગયા. લાલુ દાદા બાકી રાખો મેલા. હા બજારમાં તેતારમાં 12,000 વાળું ટીવી લાવ્યા. જો ગોકુળિયા કેવો જમાનો બદલાઈ ગયો બોલ ગોકુળિયા. 12,000 નું ટીવી ત્યાં લાવ્યા તને 20 રૂપિયા ભાડું દેવાના નથી બોલ. એ ગગા છે ટીવી બાકી લાવ્યા ઈ. બાકી લાવ્યા? હા તો લાલુ દાદા અઘરા નીકળ્યા હો. તો રે હું હે ચપટા કોણ આટા મારે આવું પછી પેસેન્જર વહી જાય નકર. 5 રૂપિયા લાય પેલા. હમણાં લાલુ દાદા આવે ને એટલે આપો. હા 5 લખી નાખો ખાતામાં. 5 રૂપિયા આપી દેજે. ઓ ભાજો ટીવી માં એલી બાળકો જો ટીવી મફતમાં લાવ્યો હું. મફતમાં કોણ તમે દાદા આપે? હવે ઈ પેલા ઘરે નથી કર્યું તું પેલા ખુરશી ઉપર મુકાય. મફતમાં બધા આપે. હું ટીવી બજારમાં ગયો ને સમજો આ ટીવી મને ગમી ગઈ. ઈ ભાઈને મેં એમ કીધું કે પૈસા હે ને હું તને લાવ્યો નથી તો પૈસા ઘરે જઈને લેતા આવું અને આ ટીવી મૂકતા આવું તમને પૈસા આપી દઈશ. ઘરે નહીં આવી પછી આપણા ઘરનું લોકેશન ભાડું હોય તો આવે ને. તો નંબર આપીને આવ્યા? હા નંબર આપો ને પણ ખોટો નંબર આપો. ગોકુળભાઈ નો યાદ હતો તો ગોકુળભાઈ નંબર આપી દીધો. ગોકુળભાઈ જાણે ટીવી વાળો જાણે આપણે કઈ નહીં આપણે મફતમાં ટીવી જોવાની કહેવાય હો. ચાલુ તો કરો હવે. પીન નાખી દીધી ને? હા હાલે સાફ કરતો હું. સરદાર આમ આગા રહ્યો ને. હરો ચલો જુઓ. હા એ ગબ્બરનું એ જૂનું તું ગબ્બરનું બધી છે બાજુ ને? નિશાનો લે જુઓ, તને જુઓ. બધી કો દેખાય પણ આ મને તો જોવા જો આગા રહ્યો ને. મારી બાજુ જોઈને લે. નથી તાકવું બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. મફતમાં લાવો ને તો આવું જ થાય. તો હવે મફતમાં નથી લેવા કાંઈક વાંધો છે હવે આમાં. હા રિપેર કરતા તને આવડે? મને કાઈ ના આવડતું. એક કામ કર કોકને બહાર જઈને બોલાઈ આવું ને પાછી રિપેર તો કરાવવી પડશે ને. લેવું કોકને બોલાવતા આવું. હા તે જાઓ જલ્દી આવજો પાછા. હવે રોંધાનો સમય છો છે રોંધો કરવા ઘરે જાવું છે. કોક આવે તો અહીંયા દુકાને બેહાડીને જાવ રોંધો. તો લાલુ દાદા આવ્યા. હે ગગા શેઠ તમારા ધ્યાનમાં કોઈ ટીવી રિપેર કરે એવો માણસ છે? કેમ પૂછું લાલુ દાદા?
એ ગગા છે જો ને ટીવી લાવો ને એટલે બગડી ગઈ. એ લાલુ દાદા એમાં ટીવી રિપેર કરવા વાળા નો લાવવાના હોય. એટલે કેમ? એક શેડો એકાદો છૂટી જ હોય છે લાલુ દાદા, બાંધી દેવાનો હોય. એ ગગા છે એક શેડો બાંધતા આવડવો જોવે ને મને. મને આવડે જ છે લાલુ દાદા. હે તમને આવડે? હા, હા તે કાંઈ વાંધો નહીં, તો હાલો ને જોઈ જાવ ને મારા ઘરે જઈને. જો આ ટીવી રિપેર કરવા આવે ને એ 200-500 ખોટા લઈ જાય, મને 150 રૂપિયા તમે દઈ દેજો. હા તે ગગા છે 150 રૂપિયા તમને આપ્યા. હાલો તમે મારા ઘરે આવો બરોબર ને કાંઈ કા? હાલો હમણાં આવું સૌ લાલુ દાદા. એ હા. તમે ઘેરે પૂકવાઈ ત્યાં હમણાં આવું હો. હા હમણાં આવું તમ તારે જાઓ. હાલો. ક્યાં કાકા શેઠ જાવું છે? કાંઈ નહીં, આને નથી કેવું, નકર ખોટો ઈ શેડો બાંધી જાય છે, મારું ભાંગ છે. રોંઢો કરવા ગોકુળિયા, રોંઢો કરવા. ભાઈ ઘડીક બેહો ને. પેલો રિક્ષા જોવા આવ્યો તો કે પૂછવા આવ્યો તો કે પેસેન્જર તું ઈ મને ન ખબર પડી. કેમ ગોકુળિયા તું ફેરો મારવા નથી ગયો ભાઈ? એટલે ફેરો ક્યાં મારવા ગયો? ગામનો નવીરો માણસ હતો, તેને શું કીધું ખબર છે? શું? ઈ કે આ રિક્ષા 1 કિલોમીટર હાલે તો કેટલું વ્હીલ ફરે. હવે ઈ આપણે ગણવા બેહું કે રિક્ષા હાંકવા બેહું. સાચી વાત ગોકુળિયા. તો અને બસો કે આ જો સીએનજી રિક્ષા વાળે ને તો ઈ એમ પૂછે કે ડીઝલ કેટલું ખાઈ કે રિક્ષા 1 કિલોમીટરમાં. બુરબુક હશે બુરબુક ગોકુળિયા. કંટાળી ગયો આની કરતા તો 2 મેકે ફેરવીને આ તો હું છે કાકા શેઠ ક્યારેક રિક્ષામાં બેઠા ને એટલે મેં ન કાંઈ કીધું. ગોકુળિયા હું કહું ખરેક બે તો હું એક કામ પતાવી જાઉં હો. હા તો વેલા આવી જજો પાછા. હમણાં આવું 5 મિનિટનું જ કામ છે તમારે. હા તે વાંધો નહીં જાઓ. કાકા શેઠે પર કહેવા પડે લ્યો. ખાવા વઈ ગયા અત્યારે રેડી દુકાન મેકીને મને હાંસવા દઈને ગયા. ટીવી લાવ્યા તો ઠોઠિયું લાવ્યા, હારી ટીવી નો લાવ્યા. હા. આવા રિપેર વાળા હા આવે છે ગગા છે. ગગા છે? હા ગગા છે ને આવડે છે ટીવી રિપેર કરતા. હા વ્યો ગગા છે લ્યો. આ ટીવી લાલુ દાદા હા જો આ ટીવી છે. ટેન્શન ન લેતા, હમણાં રિપેર થઈ જશે. હા તે વાંધો નહીં બાજુ. અહીંયા ફોલ્ટ લાગે, હે ઘડીકમાં જડી ગયો બોલ. સમજો. ચાલો દાદા હા જાઓ હવે ચાલુ કરો જાઓ. ચાલુ કરું. હા. હા હા ચાલુ કરી દી. પીન હરકી દબાવજો હો. હા લે દાદા આ પીલું નીકળી ગયેલી છે. આ લાલુ દાદા ની છે ને શું ચાલુ થાય? એ સાપ પાડો ગગા છે. એ હા ચાલુ કરો હવે. હા શોટ આવતો લાગે. એ લાલુ દાદા બહાર આવો તો. ક્યાં થઈ ટીવી ચાલુ થઈ. લાલુ દાદા આયા કઈ વાંધો નથી લાગતો મને. તો વાંધો ક્યાં છે? અંદર પિનમાં હા પિન થોડીક ડગલી છે. ઢીલી છે ને. હા હવે હું કહું ને ત્યાં તમે સાપ પાડજો, ચાલુ થાય કે નહીં એમ કહેજો હો. હા તે વાંધો નહીં. હા હું પિન હેરખી કરી નાખું. એ હા એ લાલુ દાદા હવે સાપ પાડો તો. પાડો. હા હે ગગા છે આમાં તો શોર્ટ આવે. હા હવે પાક્કું ટીવી માં શોટ આવે. લે તમને કેમ ખબર? મને શોટ આવ્યો હતો લાલુ દાદા, મને આમ ફેંકવી દીધો. તો પેલા કેવાય ને તમને શોર્ટ આવ્યો તો. પણ જોવું તો પડે ને શોટ આવ્યો કે હું છું એમ. હવે આમાં માણસ કોક મરી જાય. લાલુ દાદા આ છે ને ટીવી માથે નહીં રિપેર થાય, પણ એક મારો ભાઈબંધ છે ઊંચો ડિગ્રી વાળો, એને ટીવી ની બધી ખબર પડે. હા તો કાંઈ વાંધો નહીં ગગા છે બોલી આવો રાવ. એને બોલાવતો હો. હા હા બોલી આવો. ટીવી નો વાંચતા કરી. હા નહીં એટલું ભાઈ. આમાં તો શોર્ટ આવે હું. આહાહાહા. લ્યો કાકા શેઠ જમીન વઈ આવ્યા. બોકુલિયા હા એક 150 રૂપિયા રોકડી કરવી છે તારે? એ કાકા શેઠ રોકડી તો કરવાની જ હોય ને. કાંઈ કામ નથી ગોકુલિયા. લાલુ દાદા ઘરે જવાનું છે, એનું ટીવી બગડી ગયેલું છે ને, એક સેલો સૂટલો છે, ખાલી બાંધી દેવાનો. તો એ કાકા શેઠ તમે મને શું કરવા કહો છો? તમે નો છેડો બાંધી દેવાય તમારે. ગોકુલિયા મને છે ને તારી ઉપર દઈ આવી, તને એક પેસેન્જર મળતું નથી ગોકુલિયા. નહીં તારે હપ્તા નહીં કરતા હોય. હા એ વાત સાચી હો કાકા શેઠ. મારે દુકાન હાલે જ છે. હા 4-5 કલાક પેલા જ જાતા હમણાં. હાલ તમ તારે હું તારે હારી આવું. હા ખાલી છેડો જ બાંધવાનો છે. ખાલી શેરો 150 રૂપિયા લઈ લેવાના. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા? છેડો બાંધી દેવું તો 150 રૂપિયા તો મળી જાય. આવડે ને શેરો બાંધતા? હા છેડા ને તો વળ વીટવી દઉં ને રિક્ષામાં છે ને જ્યાં હોય ને હું વાયર બાંધતો જ હોઉં. હાલ તો હાલે ટીવી રિપેર થઈ જાય તો હાલો. ગોકુલિયા આ ટીવી છે ભાઈ.
હા ટીવી હે કુકડિયા તને ટીવી રિપેર કરતા આવડે લાલુ દાદા ટીવી રિપેર કરતા તો આવડે જ તે ને હું ગાણી કરો તમે જ મારી રિક્ષામાં લાવ્યા પેલા ભાડું નો દીધું ને હવે ટીવી બગડી ગયેલું લઈને આવ્યા પાછા લાલુ દાદા રોકડું ભાડું આપી દેવું પડશે હો, 150 ભાઈ. હા ભાઈ રિક્ષાનું ભાડું આપી દઈશ ને આ ટીવી હારી કરવા આવે એનું ભાડું આપી દઈશ. હા તો કાંઈ વાંધો નહીં સાફ ચાલુ છે ને હા સાચું છે હા તો અબ भी ठीक करके देता हूँ હા નકરો આમાં ઉંદેડા હોય એવું લાગે છે. એલા હજી લાવ્યો છું બજારમાંથી એમ કે છે ઊંધેડા હોય હવે તમારા ઘરમાં કેટલા ઉંદેડા હોય મને થોડી ખબર છે એમાં ભલે ને ઊંડેડા રે ભાઈ, તું ટીવી ચાલુ કરી લે. આમાં કાકા છે કાંઈ હોય નહીં ખાલી સાપુથી મેળવવાનું હોય બીજું કાંઈ ન હોય લાલુ દાદા હા તે વાંધો નહીં મેળાય તો હા 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 પિંચી ને છે હવે એ તો ગોકુળી આવો જ છે રિપેરી કરવા એ ટીવી પસંદ છે ટીવી? પૈસા નાખો. ટીવી પસંદ થાય, ટીવી પસંદ થાય. લાલુ દાદા તો જે પૂછવાનું હોય ને પૂછી જ લો લાલુ દાદા. મારે તો એ પૂછવાનું છે ભાઈ. આ તો પેલા તમે પૂછી દો હે ટીવી મારે આ ઘરે ટીવી ક્યારે આવી છે? હા વરસાદ બંધ થાય ને પછી મારા ઘરે ટીવી આવી છે ઈ ખબર છે મને. ચોમાસું હે ને લાલુ દાદા એટલે ટીવી નો આવે. હા કે એ ટીવી અમારી ટીવી કાને હારી થશે એ લાલુ દાદા ટીવી પસંદ છે ને પોરો ખાવો હોય છે લાલુ દાદા. આ ટીવી જો ને આ બંધ કરી દો પેલા, આનો પાવર બંધ કરી દો. હા વાયરે મૂકી દો વાંધો નહીં. કયો કયો ગાશે કયો ગોકુળિયા જો ગોકુળિયાનું પૂછતા ભૂલી જ જા આપણે. એટલે હા કે એને ટીવી લેવાની શીખી નહીં અમે હા ગોકુળિયા હું વાત કરીએ બોલ તને તને ઓય બાપા વાત નથી કરવી આમ હા ભાઈ તો ખરા તને છે ને ટીવી પસંદ થઈ છે બોલ ગોકુળિયા. હા 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 તે ઉભા રહ્યો હમણાં ટીવી છે ને લાલુ દાદા પૈણમાં હું પ્રસન્ન કરું હે હે એમય થાય લાલુ દાદા? આવું તો છે ગોકુળિયા કોને ખબર હે હે લાલુ લાલુ દાદા ને પસંદ થઈ ટીવી હે હા તો તમને પ્રસન્ન કરું આને કેમ આવો હા. અરે આ લાલુ દાદા એ વાયર મારી પર મેકી દીધો તો ફોઈન્ટ લાગ્યો તો મને હે?